ટુ મિડ ડે ન્યૂઝ હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆતમાં કરીએ નજર હેડલાઇન્સ પર. થાઇલેન્ડના પ્રધાનમંત્રી ભારતના ત્રિદિવસીય પ્રવાસે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. ચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં વિશેષ કોર્ટ દ્વારા દોષિતોને આજે થયું સજાનું એલાન. 24 દોષિતોમાંથી 11ને જન્મટીપ, 12ને 7 વર્ષ માટે, એક દોષિતને 10 વર્ષની જેલ. કન્યા કેળવણી તથા શાળા પ્રવેશ ઉત્સવના બીજા દિવસે વિરમગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા મુખ્યમંત્રી. 14 વર્ષથી ચાલતા અખંડ શિક્ષણ યજ્ઞ જેવા પ્રવેશ ઉત્સવના પ્રતાપે ડ્રોપઆઉટ ગુણોત્તર નહિવત રહ્યો હોવાનો કર્યો દાવો. રાજકોટ જિલ્લાના ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચે તેવા વિરાટ પાઇપલાઇન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે મુખ્યમંત્રી. પહેલા તબક્કામાં જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર ઉપરાંત 156 ગામે પહોંચશે પાઇપલાઇન અને પાણી. સમાચાર જોઈએ વિગતવાર. અમદાવાદના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના 24 દોષિતોને વિશેષ કોર્ટે આજે સજા સંભળાવી છે. આ 24 દોષિતોમાંથી 11ને આજીવન કારાવાસ, 12 જણાને 7 વર્ષ અને એક દોષિતને 10 વર્ષની સજા ફટકારાઈ છે. ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના મૃત્યુ થયા હતા. સુપ્રીમ કોર્ટે નિમેલી વિશેષ તપાસ ટીમ એટલે કે SITએ 2002ના ગુજરાત હિંસાને લગતા 9 કેસોની તપાસ કરી હતી, જેમાં ગુલબર્ગનો કેસ પણ સામેલ છે. 2 જૂનના રોજ વિશેષ કોર્ટના જજ PB દેસાઈએ 11 લોકોને હત્યા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા અતુલ વૈદ્ય સહિતના 13 આરોપીઓને ઓછા ગંભીર ગુનામાં દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 36 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ અંગે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સંવાદદાતા મેહુલ ઝાલા. મેહુલ, 14 વર્ષ બાદ થયેલી આજની આ મહત્વની સુનાવણીમાં શું રહ્યો છે કોર્ટનો નિર્ણય? જી બિલકુલ, ગુલબર્ગા કેસને લગભગ 14 વર્ષ વીતી ગયા છે. સુપ્રીમ કોર્ટની સૂચનાથી SITએ જે રીતે તપાસ હાથ ધરી હતી અને જેટલા સાંયોગિક પુરાવાઓથી માંડીને જે દલીલો બંને પક્ષના, બચાવ પક્ષ અને બીજા વકીલો સામે, સરકારી વકીલ સાથે જે ચર્ચાઓ થઈ હતી, 2 જૂને જે કેટલાક લોકોને દોષિત જાહેર કર્યા હતા, જેમાં 24 લોકોનો સમાવેશ થાય છે અને 36ને નિર્દોષ છોડી મૂક્યા હતા. કોર્ટે આજે સજા સંભળાવતા એવો ચુકાદો આપ્યો છે કે 11ને આજીવન કેદની સજા આપી છે, 12 જણાને 7 વર્ષની કેદની સજા આપી છે અને એકને 10 વર્ષની કેદની સજા આપી છે. એક ઉલ્લેખનીય બાબત છે કે સુપ્રીમ કોર્ટે સરદારપુરા, મહેસાણા પ્રાંતિજમાં 2 બ્રિટિશર્સની હત્યાનો કેસ, નરોડા પાટિયા અને આણંદના ઓડગાંવમાં 2 હત્યાકાંડ કેસની તપાસ જે છે એ સીટને સોંપી હતી અને અત્યાર સુધી 7 કેસમાં ચુકાદાઓ આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ અને નરોડિયા પાટિયા કેસમાં જ કોર્ટે ષડયંત્રની થિયરીને સ્વીકાર કર્યો છે અને આરોપીઓને એ પ્રમાણે સજા કરી છે. ઉલ્લેખનીય છે કે ગુલબર્ગ કેસમાં કોર્ટે એવું નોંધ્યું છે કે આમાં કોઈ પ્રકારનું ષડયંત્ર નહોતું અને એ જ રીતે આરોપીઓને સજા સંભળાવાય છે. જી જી માહોલ તો ત્યાં મેહુલ, જે સજા થઈ છે જે આરોપીઓને, તેમના પરિવારજનોની શું અવસ્થા છે અત્યારે, હાલ કઈ પરિસ્થિતિ છે ત્યાં? જી મિશ્ર પ્રતિક્રિયા છે. જે બચાવ પક્ષના વકીલો હતા એ સ્પષ્ટપણે માને છે કે અમે આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને પડકારશું, ઉપલી કોર્ટમાં જશું અને જે સજાનો જે પ્રાવધાન છે એમાં કઈ રીતે પછી આગળ, હજી એની પાસે જજમેન્ટની કોપી આવ્યા પછી એ લોકો ડિસ્કસ કરશે. પણ અત્યાર સુધી એ વાત નક્કી છે કે એ લોકો ઉપરની કોર્ટમાં જઈ અને આ ચુકાદાને પડકાર આપશે. જી ધન્યવાદ મેહુલ, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો ગુલબર્ગ મામલે કોર્ટનો અગત્યનો નિર્ણય. 24 જણમાંથી 11 જણને આજીવન કારાવાસ, 12 જણને 7 વર્ષ અને એક દોષિતને 10 વર્ષની સજા ફટકારાઈ છે. સમાચારમાં આગળ વધીએ. થાઇલેન્ડના પ્રધાનમંત્રી જનરલ પ્રયુત ચાન ઓ ચા ભારતના ત્રિદિવસીય પ્રવાસે છે. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું દબદબાભર્યું સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઇલેન્ડના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત બંને દેશ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા પણ થશે. આ અગાઉ થાઇલેન્ડના પ્રધાનમંત્રીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મુલાકાત લઈ દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. થાઇલેન્ડના પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને પણ
મળશે. ઉલ્લેખનીય છે કે તેમના ભારત પ્રવાસ દરમિયાન ભારત અને થાઇલેન્ડ વચ્ચે સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના સહિતના મુદ્દા મહત્વની ચર્ચા વિચારણા થાય તેવી શક્યતા છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને નામીબિયાના પ્રમુખ હેગ ગેઇનગોબે સંયુક્ત રાષ્ટ્રોમાં સુધારો કરવા પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સંબોધનમાં બંને દેશોએ કહ્યું હતું કે બદલાતા સમયમાં સંયુક્ત રાષ્ટ્રોમાં સુધારો થાય તેની તાતી જરૂરિયાત છે. બંને રાષ્ટ્રપતિઓએ વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. દરમિયાનમાં ભારતે નામીબિયા સાથે 2 કરારો પણ હસ્તાક્ષર કર્યા હતા. આ કરારો નામીબિયાના સિવિલ સર્વિસના અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ અને માહિતી સંચાર ટેકનોલોજી અંગેના છે. નામીબિયાએ શાંતિપૂર્ણ પરમાણુ ઉપયોગ માટે ભારતને યુરેનિયમ આપવાની તૈયારી પણ બતાવી છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજે નવા વાડજ વિસ્તારની મ્યુનિસિપલ શાળા નંબર 3-4માં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. બાળકોને સારું શિક્ષણ મળે તથા તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેવા ઉમદા હેતુથી અમદાવાદની 222 શાળામાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. પ્રવેશોત્સવના આખરી દિને સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાળકોને કીટ, રમકડા, પુસ્તક અને શાળાના તેજસ્વી બાળકો ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા વાલીઓના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ચેરમેન જગદીશ ભાવસારે જણાવ્યું કે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે મુખ્ય હેતુ છે. આ પ્રકારનું શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોએ સરસ મજાનો કાર્યક્રમ અત્રે રજૂ કર્યો અને વધુને વધુ બાળકો મ્યુનિસિપલ શાળામાં, સરકારી શાળાના અંદર, ઇવન ખાનગી શાળાના અંદર દાખલ થાય, સૌ ભણે સૌ આગળ વધે એનું સ્વપ્ન સાકાર કરે, સરકારની જે યોજનાઓનો લાભ લે, એ આખો આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આશય હોય છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ 14મા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના શહેરી ક્ષેત્ર અભિયાનના 3જા દિવસે આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ પણ કરાયું હતું. આ અગાઉ ગઈકાલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ જિલ્લામાં વિરમગામની તાલુકા પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યનું એક પણ બાળક શાળાથી વંચિત ન રહે તેવી નેમ સરકાર આવા કાર્યક્રમ દ્વારા કરે છે. દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે, ભણે ગણે અને આગળ વધે તે માટે રાજ્ય સરકાર છેલ્લા 14 વર્ષથી શિક્ષણનો આ યજ્ઞ ચલાવી રહી છે. મુખ્યમંત્રીએ 48 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો, 21 બાળકોનું પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું હતું અને 26 દીકરીઓ તથા 19 વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ કરાવી સ્વાગત કર્યું હતું. અમરેલીમાં હનુમાનપરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ લિમિટેડના ચેરમેન દિલીપ સંઘાણી અને અમરેલીના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને કીટ, રમકડાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત શાળાને વાજિંત્રોની ભેટ પણ આપવામાં આવી હતી, જેના પર વિદ્યાર્થીનીઓએ સંગીતના સૂર રેલાવ્યા હતા. બાળકોએ આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. તો પ્રાથમિક રીતે આરોગ્ય અને શિક્ષણનું મહત્વ રાજ્ય સરકાર સમજીને એનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે એ એક વિશેષતા છે અને બાળકો માટે, નવી પેઢી માટે આશીર્વાદરૂપ છે. એ શાળા પ્રવેશ ઉત્સવના માધ્યમથી ધ્યાન ઉપર આવે છે અને સૌને સાથે જોડીને શાળાના બાળકોને ભણવા માટે સામાજિક રીતે પણ એનજીઓ, સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, રાજ્ય કક્ષાએ કામ કરતી અન્ય સંસ્થાઓ આવી શાળાઓમાં કંઈ ને કંઈ વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે મદદરૂપ થાય છે અને એનાથી બાળકોને ખૂબ મોટું પ્રોત્સાહન મળે છે. ગુજરાત સરકાર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહત્વાકાંક્ષી અભિયાનો રાજ્ય સરકારે હાથ ધરેલા છે. જે અંતર્ગત વાંકાનેરની અમરાપર તાલુકા શાળા નંબર 5માં ગ્રામ્ય વિકાસ મંત્રી જયંતિ કવાડિયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનવીનું સાચું ઘડતર પ્રાથમિક શાળામાં થાય છે. શિક્ષણના મંદિર સમી શાળામાં સંસ્કારનું સિંચન થાય છે. કાર્યક્રમમાં બાળકોએ યોગાસનો, દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ, વાંકાનેરના તાલુકા વિકાસ અધિકારી અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યવ્યાપી શહેરી શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ સ્થળે મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ભૂલકાઓને નામાંકન કરાવવામાં આવ્યા છે. શાળામાં બાળકોને ભણતર સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં રસ, રુચિ વધે તે માટે અમદાવાદના મણિનગરની સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં મંત્રી રમણલાલ વોરાએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાની કન્યા શાળામાં મંત્રી મંગુભાઈ પટેલે કન્યાઓને શાળા પ્રવેશ કરાવીને પ્રોત્સાહિત કરી હતી. મંત્રીશ્રીએ કન્યાઓની વિવિધ પ્રવૃત્તિ નિહાળી હતી. તેમણે કન્યાઓને સાયકલ સહિત પુસ્તકો અને કીટ અર્પણ કર્યા હતા. મંત્રી મંગુભાઈ પટેલે વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલી કન્યાઓને પ્રમાણપત્ર એનાયત કરતા શાબાશી આપી હતી. કન્યાઓને વધુમાં વધુ શિક્ષણ આપીને પગભર બનાવવા તેમણે અપીલ કરી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના તમામ ગામ તથા શહેરને નર્મદાનું પાણી પહોંચતું કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણયને આગળ ધપાવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શનિવારે નાવડાથી ઉપલેટા પાઇપલાઇનની યોજનાનો શિલાન્યાસ કરશે. અંદાજે 6 અબજ રૂપિયાના ખર્ચની યોજના અંતર્ગત પ્રારંભના તબક્કામાં જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા તથા ભાયાવદર એ 5 શહેરો તથા જિલ્લાના 156 ગામોને નર્મદાની નહેરમાંથી પાઇપો દ્વારા સાંકળવામાં આવશે. આ શહેરો અને ગામોને નર્મદા માસ્ટર પ્લાન્ટ અંતર્ગત નાવડાથી ઉપલેટા સુધી બલ્ક પાઇપલાઇન દ્વારા નર્મદા નહેર નેટવર્કથી જોડવામાં આવશે. બલ્ક પાઇપલાઇન નેટવર્કમાં 6 પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. चलो जलाएं दीप वहां जहां अभी भी अंधेरा है. प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीना आ संकल्पने साकार करती उजाला योजनाने राज्यभરમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. 26 મેના રોજ શરૂ થયેલી આ યોજનામાં જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 1,30,000 LED બલ્બનું વિતરણ થઈ ચૂક્યું છે અને હજુ પણ દૈનિક સરેરાશ 15,000 વીજ ગ્રાહકો આ બલ્બ ખરીદી ઉર્જા બચતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં કુલ 17 બૂથ ઊભા કરી આ યોજનાનો મહત્તમ લાભ લોકો લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પીજીવીસીએલના કાર્યપાલક ઇજનર PH માવાણીએ આ યોજનાને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી વીજ ઉત્પાદન માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું હતું. માત્ર 80 રૂપિયામાં LED બલ્બ ખરીદી ખુશી વ્યક્ત કરતા ગ્રાહક વલ્લભભાઈ વાછાણીએ 3 વર્ષની ગેરંટી આપીને ગુજરાત સરકારે લોકોના દિલ જીતી લીધા હોવાનું જણાવ્યું હતું. જામનગરમાં ખુલ્લેઆમ બોગસ ડિગ્રીઓ વેચાતી હોવાનું બહાર આવતા પોલીસે સઘન તપાસનો સિલસિલો શરૂ કર્યો છે. બોગસ ડિગ્રી કૌભાંડમાં જામનગરના માધવ સ્ક્વેર ખાતેની ડ્રીમ એજ્યુકેશન નામની સંસ્થાની સંડોવણી બહાર આવી છે. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં કૌભાંડ અંગેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે મુજબ છેલ્લા 1.5 વર્ષમાં રાજકોટ અને જામનગર જિલ્લાના 240 જેટલા લોકોને આ રીતે નકલી ડિગ્રી અપાયાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડનું પગેરું શોધતી પોલીસની ટુકડી તપાસ માટે દિલ્હી સુધી પહોંચી છે. ભારતીય જીવન વીમા નિગમ LIC દ્વારા અમદાવાદ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ 32મી વેસ્ટર્ન ઝોન ટુર્નામેન્ટ 2 દિવસ ચાલશે અને શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પસંદ કરાશે. LICના યુવા ખેલાડીઓને રમત જગતમાં સ્થાન મળે અને તે માટે પ્રોત્સાહન આપવાના હેતુથી આ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એમ LICના વિભાગીય વડા P.K. મહાપાત્રાએ જણાવ્યું હતું. ગ્રામીણ કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષા સુધી યુવા પ્રતિભાને લઈ જવા માટે રમતગમતની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાનું જરૂરી હોવાનું ખેલાડીઓએ જણાવ્યું હતું. ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનો સામનો આજે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. ગ્રેટ બ્રિટન અને બેલ્જિયમની મેચ 3-3થી ડ્રો જવાને કારણે ભારતે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું હતું. ભારતીય ટીમને લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. છતાં તેણે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. મીડિયા ન્યૂઝમાં હાલ આટલું જ. રજા આપશો. નમસ્કાર.